તો સુઈગામ તાલુકાની તબાહી વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પહોંચી અને રિપોર્ટિંગ કર્યું છે અને તેના દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। વિવિધ ગામોમાં સ્થિતિનું અવલોકન કરવા પહોંચેલી ટીમને રસ્તામાં રેવન્યુ તલાટી તેમની ટીમ પણ મળી અને જેઓ પાણીમાં અટવાઈ ગયા હતા અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે માનવતા બતાવી અને તેમને પોતાના ટ્રેક્ટરમાં બેસાડી સુરક્ષિત રીતે ગામડા સુધી પહોંચાડ્યા હતા। તો તંત્રને મદદ કરી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે, કારણ કે એટલા પાણી ભરાયેલા છે કે તમે વાહન લઈને ત્યાંથી નીકળી શકો એ પ્રકારની પરિસ્થિતિ નથી અને માટે જ ગઈકાલથી અમારા સંવાદદાતા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરમાં સફર કરી રહી છે। ના ટુ વ્હીલર ત્યાં ચાલી રહ્યા છે, ના ફોર વ્હીલર ચાલી રહ્યા છે, કારણ કે તમામ વાહનો ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। ટ્રેક્ટર લઈને સુઈગામ જઈ રહ્યા હતા ત્યારે અમને સુઈગામ તાલુકાના એક ગામ છે, ગામના તલાટી મળ્યા છે। હવે અમે તેમને એ ગામમાં અત્યારે ટ્રેક્ટર લઈને જોડવા જઈ રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે બેન જોડેથી આપણે બેન આપનું નામ છે, કયા ગામના બેન તલાટી છો? બેન કેવી પરિસ્થિતિ સુઈગામમાં અત્યારે? સુઈગામમાં તમે આટલી પરિસ્થિતિ છે, ઘણું પાણી ભરાઈ ગયું છે અને આગળ વાગડથી આવી રહ્યા છે અને પાપાથી અત્યારે આવવા માટે સવારના વહેલા નીકળ્યા હતા અને અત્યારે 3 ગામમાં જઈ રહ્યા છે। કયા કયા ગામોની પરિસ્થિતિ ખરાબ છે? અત્યારે હાલ તો સુઈગામ બાજુ ગયા નથી અમે, અત્યારે ઘરે જઈએ છીએ એટલે અત્યારે સેડાવ અને જુનાગઢ ગઢ બાજુ ઘણું પાણી છે। ટ્રેક્ટર લઈને આપ કેટલા સુધી પહોંચી ગયો? ગામમાં પહોંચી ગયો? હા, હવે જોઈએ આગળ જઈએ એટલે ખબર પડે કેટલે સુધી પહોંચાય છે। આ જે તલાટી છે સુઈગામ તાલુકાના રેવન્યુ તલાટી છે ન્યૂઝ 18 ની સાથે, તેઓ ગામમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ। ગામની શું પરિસ્થિતિ છે, ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે તે જોઈશું। તો સુઈગામ તાલુકાના કુંભારખા અને સીડવ ગામની સ્થિતિ અત્યંત ગંભીર છે। ઘર અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે। ત્યારે સુઈગામ તાલુકાના કુંભારખા ગામમાં પહોંચી છે। આ દ્રશ્યો છે કુંભારખા ગામના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુઈગામ તાલુકાના કુંભારખા ગામના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ બેહાલ જ્યાં નજર કરો ત્યાં પાણી, ખેતરો હોય, રોડ હોય, તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। અત્યારે આપણે દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો કે જ્યાં હું કલ્ટી ઉપર બેઠો છું, આ કલ્ટી સુધી પાણી છે, આ ટ્રેક્ટરના જે ફેન સુધી પાણી છે। આ બાજુના દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। બીજા આપણે દ્રશ્ય બતાવીશ, તમે જ્યાં જુઓ ત્યાં પાણી છે, આગળ પાછળ તમામ જગ્યા પર પાણી છે। લોકો અહીંયા પાણીમાં ચાલીને પોતાના ગામમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે। 17 ઇંચ જેટલો વરસાદ સુઈગામમાં નોંધાયો છે, પરંતુ આ ગ્રામીણ વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિ છે। તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18 ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, કુંભારખા, સુઈગામ।